આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખાઈ શકાય એવી મગફળીના કાચા સિંગદાણાની ફરાળી ખીચડી, જે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને એ ખાવામાં પણ હેલ્ધી કહેવાય. તો સૌપ્રથમ મેં અહીં આ મગફળીના કાચા સિંગદાણાની ખીચડી બનાવવા માટે મગફળીના કાચા બી લઈ લીધા છે 1 બાઉલ. હવે ત્યારબાદ હું એને આ રીતે ખાંડણીમાં અધકચરા વાટી લઈશ. અહીં આપણે આ સિંગદાણાને ખાંડણીમાં જ વાટવાના છે. જો મિક્સરમાં એને ક્રશ કરશો તો એ વધારે પાવડર થઈ જશે, પરંતુ જો આ રીતે અધકચરા એને વાટશો તો આ ખીચડીનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ લાગશે. હવે આ રીતે હું બધા સિંગદાણા ખાંડણીમાં ખાંડી લઈશ. ત્યારબાદ એમાં હું 2 બાઉલ જેટલા છાશ એડ કરીશ અને છાશ એડ કર્યા બાદ એને વ્યવસ્થિત મિક્સ કરીશ અને 1 થી 1.5 કલાક માટે એને ડીશ ઢાંકીને પલળવા દઈશ. એટલા માટે એને આપણે 1 થી 1.5 કલાક માટે રહેવા દેવાનું છે કે આ જે અધકચરા બી વાટ્યા છે એ વ્યવસ્થિત પલળીને સોફ્ટ થઈ જાય. જો કાચા એ રહી જશે તો તમને નહીં ગમે ટેસ્ટમાં. હવે આ રીતે 1 થી 1.5 કલાક માટે આપણે એને રહેવા દઈશું. 1 થી 1.5 કલાક થઈ ગઈ છે ત્યારે મેં એક પેનમાં તેલ ગરમ કરી લીધું. એમાં હું જીરું એડ કરીશ, ત્યારબાદ હળદર અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશ અને ત્યારબાદ એમાં મીઠો લીમડો એડ કરીશ. હવે આ બધા જ મસાલા એડ કર્યા બાદ હું એને ચમચાથી હલાવી મીડિયમ ટુ લો ફ્લેમ પર વ્યવસ્થિત સાંતળી લઈશ. મસાલા બધા વ્યવસ્થિત સંતળાઈ ગયા છે ત્યારે હું 1 બાઉલ એમાં ઝીણા કટ કરેલા કાચા બટેટા એડ કરીશ અને એને અહીં આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર તેલમાં જ પકાવી લેવાના છે. બટેટા સાવ પાકી ન જાય ત્યાં સુધી એને આપણે આ તેલમાં જ સાંતળતું રહેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે હું એમાં નમક એડ કરીશ અને ફરી પાછું વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. બટેટા અહીં સરસ સંતળાઈ ગયા છે ત્યારે હવે હું એમાં આપણે જે છાશમાં સિંગદાણાનો ભૂકો પલાળીને રાખ્યો હતો એને એડ કરી દઈશું અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. હજી હું અહીં થોડું નમક એડ કરીશ કેમ કે મને ઓછું લાગતું હતું. હવે પ્લેટ ઢાંકીને એને 5 થી 10 મિનિટ માટે લો ફ્લેમ પર બફાવા દઈશ અને લાસ્ટમાં એડ કરીશ અડધા લીંબુનો રસ અને ત્યારબાદ થોડી ખાંડ એડ કરીશ. અહીં આ ખીચડીમાં ખાટો, મીઠો, ખારો અને તીખો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. લીંબુ અને ખાંડ એડ કર્યા બાદ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ અને લાસ્ટમાં એડ કરીશ લીલા સમારેલા ધાણા ભાજી. તો અહીં આપણી આ કાચા સિંગદાણાની ફરાળી ખીચડી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સરસ ટેસ્ટી મજાની બનીને તૈયાર છે. જો તમને મારો આ ફરાળી ખીચડીનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારા રેસીપી વિડીયોની નોટિફિકેશન મળતી રહે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. બાય.